આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ ખરેખર ખબર છે બહુ જ રસપ્રદ છે. આપણી પાસે અમુક એવા સ્ત્રોત છે જે બાઇબલની 4 જાણીતી વાર્તાઓને જોડે છે. હા, અને એવી રીતે જોડે છે જે કદાચ આપણે સામાન્ય રીતે વિચારતા પણ નથી. બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ 10 આજ્ઞાઓ, રણમાં ઈસુની પરીક્ષા, ઉત્પત્તિની વાર્તા અને પ્રકટીકરણનું પુસ્તક. સાચી વાત. સામાન્ય રીતે તો આપણે આ બધી વાર્તાઓને અલગ અલગ જ વાંચીએ છીએ, પણ આ સ્ત્રોતો દલીલ કરે છે કે આ બધી વાર્તાઓ મતલબ એક જ મૂળભૂત આધ્યાત્મિક સંઘર્ષની વાત કરે છે. ઓહ, બસ અલગ અલગ દૃષ્ટિકોણથી. એમ સમજો કે જાણે એક જ વાર્તાને 4 જુદા જુદા કેમેરા એંગલથી બતાવવામાં આવી રહી હોય. આ તો ખરેખર રસપ્રદ વિચાર છે. તો આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે આ અલગ અલગ દેખાતી કડીઓ કેવી રીતે જોડાય છે. અને મને લાગે છે કે આખી ચર્ચાનો પાયો એ એક વાક્યમાં છે. 10 આજ્ઞાઓની શરૂઆતમાં જે આવે છે તે, હું યહોવા તારો દેવ છું, જે તને મિસ્ર દેશમાંથી ગુલામીના ઘરમાંથી કાઢી લાવ્યો. આ વાક્ય આટલું મહત્વનું કેમ છે? કારણ કે જુઓ, આ વાક્ય આખો સંદર્ભ નક્કી કરે છે. તે કહે છે કે આ નિયમો કોઈ જુલ્મી રાજા તરફથી નથી આવી રહ્યા, હા, પણ એક મુક્તિદાતા તરફથી આવી રહ્યા છે. આ આજ્ઞાઓ બંધન માટે નથી, પણ સ્વતંત્રતા જાળવી રાખવા માટે છે. હા, બરાબર. એટલે જ્યારે કોઈ આજ્ઞા તોડે છે, ત્યારે તે માત્ર એક નિયમ નથી તોડતો, પણ તે એમ કે એ સ્વતંત્રતાને જોખમમાં મૂકે છે. આજે આપણે પહેલી 4 આજ્ઞાઓ પર ધ્યાન આપીશું અને જોઈશું કે તે ઉપાસના, સત્તા, અહંકાર અને શાંતિ જેવા મોટા પ્રશ્નો સાથે કેવી રીતે જોડાયેલી છે. સરસ. તો ચાલો પહેલી આજ્ઞાથી જ શરૂઆત કરીએ. મારી સમક્ષ તારે કોઈ અન્ય દેવ ન માનવો. હવે સ્ત્રોતો આને સીધું જ ઈસુની પહેલી પરીક્ષા સાથે જોડે છે, જ્યાં શૈતાન તેમને કહે છે, હા, જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરોને કહે કે રોટલી થઈ જાય. એક મિનિટ, મને આ થોડું સમજાવો. પથ્થરમાંથી રોટલી બનાવવાનું કહેવું અને અન્ય દેવ માનવો, આ બંને વચ્ચે સીધો સંબંધ કેવી રીતે છે? આ થોડું અજુગતું લાગે છે. આ સવાલ બહુ સારું છે, કારણ કે આ જોડાણ જ આખા વિશ્લેષણનો પાયો છે. જુઓ, અહીં મુદ્દો એ નથી કે ભૂખ્યા હોવું ખોટું છે. મુદ્દો છે પ્રાથમિકતાનો. પ્રાથમિકતાનો. હા, પરીક્ષણ શું હતું? શું તમારી શારીરિક જરૂરિયાત, તમારું અસ્તિત્વ ટકાવી રાખવાની વૃત્તિ એ ભગવાનના વચન અને તેમની વ્યવસ્થા કરતાં વધુ મહત્વની છે? શેતાન જાણે કહી રહ્યો હતો, ભગવાન પર નિર્ભર ન રહો, તમારી શક્તિનો ઉપયોગ કરીને તમારી જરૂરિયાત જાતે પૂરી કરો. તમારી ભૂખને જ તમારો ભગવાન બનાવો. ઓહ, હવે સમજાયું. એટલે કે જ્યારે આપણી ભૌતિક જરૂરિયાતો આપણા નિર્ણયો પર એટલી હાવી થઈ જાય કે એ જરૂરિયાતો જ આપણા માટે અન્ય દેવ બની જાય છે. બિલકુલ. અને આ જ પેટર્ન, આ જ વિચાર આપણને ઉત્પત્તિની વાર્તામાં જોવા મળે છે. કેવી રીતે? ભલા ભૂંડાના જ્ઞાનના વૃક્ષનું ફળ કેવું હતું? ખાવા માટે સારું. બરાબર, ખાવા માટે સારું લાગતું હતું. આ શુદ્ધ શારીરિક આકર્ષણ હતું. શ્રુતો આને શરીરની લાલસા કહે છે. તે એ જ લાલચ છે, તમારી શારીરિક ઈચ્છાને આધ્યાત્મિક આજ્ઞા કરતાં ઉપર મૂકવી. તો પછી પ્રકટીકરણનું પુસ્તક આમાં ક્યાં બંધ બેસે છે? એ આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આપે છે? પ્રકટીકરણમાં દેવદૂત જોરથી પોકારીને કહે છે, માત્ર ભગવાનની જ ઉપાસના કરો. તે યાદ અપાવે છે કે આપણો સાચો સ્ત્રોત કોઈ ભૌતિક વસ્તુ નથી, પણ સર્જનહાર પોતે જ છે. એકદમ સાચું. તે એ પ્રાથમિકતાને ફરીથી સ્થાપિત કરે છે જેને પહેલી લાલચ તોડવાનો પ્રયાસ કરે છે. તો સ્ત્રોતો મુજબ આ પહેલી આજ્ઞા તોડવાનું પરિણામ શું આવે? તેમાં ભવિષ્યવાણીના અધિકારની ખોટ વિશે વાત કરવામાં આવી છે. સામાન્ય માણસ માટે આનો શું અર્થ થાય? શું એનો મતલબ એ છે કે આપણે ભવિષ્ય નથી જોઈ શકતા? ના ના, એના કરતાં ઘણું ઊંડું છે. અહીં ભવિષ્યવાણીનો અધિકાર ગુમાવવાનો અર્થ છે નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિ ગુમાવવી. જ્યારે આપણી ભૌતિક જરૂરિયાતો જ આપણો ભગવાન બની જાય છે, ત્યારે આપણે સાચું શું અને ખોટું શું તે પારખવાની ક્ષમતા ગુમાવી દઈએ છીએ. એટલે આપણી દૃષ્ટિ ધૂંધળી થઈ જાય છે. હા, આપણે ભગવાનની ઈચ્છા શું છે અને કયો માર્ગ સાચો છે તે સમજી શકતા નથી. એક રીતે કહીએ તો આપણે આપણું આંતરિક હોકાયંત્ર ગુમાવી દઈએ છીએ. આ ખરેખર ગહન છે. તો પહેલો સંઘર્ષ આપણી અંદરનો છે, આપણી પ્રાથમિકતાઓનો. પણ જ્યારે આ લાલચ બહારની દુનિયામાં સત્તા, વૈભવ અને દેખાડાનું રૂપ લે, ત્યારે શું થાય? મને લાગે છે કે આ જ વાત આપણને બીજી આજ્ઞા તરફ દોરી જાય છે. તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. બીજી આજ્ઞા છે,
તારે પોતાના માટે કોતરેલી મૂર્તિ ન બનાવવી, તેને પ્રણામ ન કરવો કે તેની સેવા ન કરવી. અને આને ઈસુની બીજી પરીક્ષા સાથે જોડવામાં આવી છે, જ્યાં શૈતાન તેમને પહાડ પરથી દુનિયાના બધા રાજ્યો અને તેમનો વૈભવ બતાવીને કહે છે, જો તું મને પ્રણામ કરે તો આ બધું તારું થશે. બરાબર. અહીં તો સંબંધ એકદમ સ્પષ્ટ દેખાય છે, સત્તા માટે ઉપાસના. પણ મારો એક સવાલ છે, શું આજના જમાનામાં મૂર્તિ પૂજાનો અર્થ માત્ર પથ્થરની મૂર્તિ જ છે? કે પછી આપણો કરિયર, પૈસા કે સોશિયલ મીડિયા સ્ટેટસ પણ એક મૂર્તિ બની શકે છે? ચોક્કસપણે સ્રોતો એ જ કહેવા માગે છે. મૂર્તિ એટલે એવી કોઈપણ વસ્તુ જેને આપણે ભગવાનનું સ્થાન આપી દઈએ. અહીં પરીક્ષણ એ છે કે શું આપણે ટૂંકા રસ્તેથી મળતી સત્તા અને વૈભવ માટે આપણી નિષ્ઠા વેચવા તૈયાર છીએ? અને આ ફરીથી ઉત્પત્તિની વાર્તા સાથે જોડાય છે? હા, ત્યાં ફળ કેવું હતું? જોવામાં સુંદર હતું. સ્રોતો આને આંખોની લાલસા કહે છે. આંખોની લાલસા એટલે કે જે વસ્તુઓ બહારથી આકર્ષક લાગે, જે આપણને પ્રતિષ્ઠા અને વૈભવનો દેખાવ આપે, તેના મોહમાં પડવું. એકદમ સાચું. દુનિયાના રાજ્યોનો વૈભવ એ આંખોની લાલસાનું સૌથી મોટું ઉદાહરણ છે. અને પ્રકટીકરણ આની સામે સ્પષ્ટ ચેતવણી આપે છે. શું ચેતવણી? ત્યાં આદેશ છે, શ્વાપદની ઉપાસના ન કરો અને શ્વાપદની છાપ ન લો. અહીં શ્વાપદ એ ભ્રષ્ટ દુનિયવી સત્તાનું પ્રતીક છે, જે પોતાની પૂજા કરાવવા માંગે છે. તે આપણને યાદ અપાવે છે કે સાચી સત્તા અને અધિકાર ફક્ત ભગવાન પાસેથી જ આવે છે, કોઈ ભ્રષ્ટ સિસ્ટમને પ્રણામ કરવાથી નહીં. તો જ્યારે આપણે રાજપદ ગુમાવવાની વાત કરીએ, એ પહેલાં આપણે સ્પષ્ટ કરી શકીએ કે અહીં એનો અર્થ શું છે? શું તે કોઈ રાજા બનવા વિશે છે? ના, અહીં રાજપદનો અર્થ વધુ વ્યાપક છે. તેનો અર્થ છે જવાબદારીપૂર્વક શાસન કરવાનો અધિકાર. દરેક મનુષ્યને પોતાના જીવન, પરિવાર, સમાજ કે કાર્યક્ષેત્રમાં કોઈને કોઈ પ્રકારની જવાબદારી કે રાજપદ સોંપવામાં આવ્યું હોય છે. સ્ત્રોતો અનુસાર જ્યારે આપણે ખોટી સત્તાની ઉપાસના કરીએ છીએ, ત્યારે આપણે આપણને સોંપાયેલા ક્ષેત્ર પર ન્યાયી અને યોગ્ય રીતે શાસન કરવાનો નૈતિક અધિકાર ગુમાવી દઈએ છીએ. આપણી સત્તા ભ્રષ્ટ થઈ જાય છે. એટલે તમે કહી રહ્યા છો કે પહેલી લાલચ આપણી આંતરિક દ્રષ્ટિ છીનવી લે છે અને બીજી લાલચ આપણી બહારની દુનિયામાં અસરકારક અને ન્યાયી બનવાની ક્ષમતા છીનવી લે છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. બરાબર. તે એક જ સિક્કાની બે બાજુઓ છે. તો ચાલો ત્રીજી બાજુ જોઈએ. ત્રીજી આજ્ઞા છે, તારા દેવ યહોવાનું નામ વ્યર્થ ન લેવું. આને ઈસુની ત્રીજી પરીક્ષા સાથે જોડવામાં આવ્યું છે. જો તું દેવનો દીકરો હોય તો અહીંથી નીચે પડ, કારણ કે લખેલું છે કે દેવદૂતો તને બચાવી લેશે. આ જોડાણ થોડું સૂક્ષ્મ છે. હા, કારણ કે ભગવાનનું નામ વ્યર્થ લેવું એ માત્ર અપશબ્દો બોલવા કે ખોટા સોગંદ ખાવા પૂરતું મર્યાદિત નથી. તેનો ઊંડો અર્થ છે ભગવાનના સ્વભાવ, તેમની શક્તિ અને તેમના ચારિત્ર્યને ખોટી રીતે રજૂ કરવું. ઓકે. ઈસુને મંદિરમાંથી કૂદી પડવા માટે ઉશ્કેરવું એ ભગવાનના રક્ષણનો દુરુપયોગ કરીને પોતાની મહાનતા સાબિત કરવાનો પ્રયાસ હતો. તે એક પ્રકારનો આધ્યાત્મિક અહંકાર હતો. જુઓ, હું એટલો મહાન છું કે ભગવાન પણ મારા માટે પોતાના નિયમો તોડશે. ઓહ, આ તો મેં ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું. તો ભગવાનના નામે પોતાની મહાનતા સાબિત કરવાની કોશિશ કરવી એ પણ એ આજ્ઞાનું ઉલ્લંઘન છે. બરાબર. અને આ સીધું ઉત્પત્તિની વાર્તાના મૂળ જૂઠાણા સાથે જોડાય છે. સર્પે જે કહ્યું હતું તે. હા. સર્પે શું કહ્યું હતું? તમે ભગવાન જેવા થશો અને તમે મરશો નહીં. સ્ત્રોતો આને જીવનની બળાઈ કહે છે. આ એ અહંકાર છે જે માને છે કે તે નિયમોથી પર છે. તે પોતે જ ભગવાન બની શકે છે. અને પ્રકટીકરણમાં શ્વાપદ. પ્રકટીકરણમાં શ્વાપદને ઈશનિંદા કરનાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. કેમ? કારણ કે તે પોતાને ભગવાન હોવાનો અને પાપ માફ કરી શકવાનો દાવો કરે છે. આ ભગવાનના નામ અને અધિકારનો સૌથી મોટો દુરુપયોગ છે. તો આ ત્રણેય લાલચ, શારીરિક, ભૌતિક અને અહંકારની, એ એક જ મૂળભૂત માનવ નબળાઈના ત્રણ અલગ અલગ સ્વરૂપો છે. આ દૃષ્ટિકોણ તો બધું જ બદલી નાખે છે. તો પછી આ ત્રીજી આજ્ઞા તોડવાનું પરિણામ શું છે? યાજક પદ ગુમાવવું. એનો શું અર્થ થાય? યાજકનું મૂળભૂત કામ શું છે? ભગવાન અને મનુષ્ય વચ્ચે મધ્યસ્થી બનવું, એક સેતુ બનવું. બરાબર.
પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા અહંકારમાં આવીને પોતાને જ ભગવાન સમકક્ષ માનવા લાગે છે ત્યારે તે આ સેતુની ભૂમિકા ભજવી જ કેવી રીતે શકે? તે મધ્યસ્થી બનવાનો અધિકાર ગુમાવી દે છે. સ્રોતો સ્પષ્ટ કરે છે કે કોઈપણ જીવ પોતાના પાપ દૂર કરી શકતો નથી અને જે ઈશ નિંદા કરે છે તે ભગવાનની નજીક જઈ શકતો નથી. હા, તેથી તે યાજકપદ એટલે કે મધ્યસ્થી બનવાની પવિત્ર ભૂમિકા ગુમાવી દે છે. આના પર તો થોડું વિચારવું પડશે. આ ત્રણેય આજ્ઞાઓ અને તેમના પરિણામો એકબીજા સાથે એટલા ઊંડાણપૂર્વક જોડાયેલા છે. હવે ચોથી આજ્ઞા પર આવીએ, જે થોડી અલગ લાગે છે. સાબાત દિવસને પવિત્ર પાડવો. સ્રોતો આને સીધી રીતે કોઈ પરીક્ષા સાથે નહીં, પણ પ્રકટીકરણમાં આવનારા શ્વાપદની છાપ 666 સાથે જોડે છે. આ જોડાણ કેવી રીતે કામ કરે છે? આ જોડાણ સમજવા માટે આપણે સાબ્બાતના મૂળભૂત અર્થને સમજવો પડશે. સાબ્બાત એટલે માત્ર રવિવારની રજા કે કામ ન કરવું એવું નથી. તે એક ઊંડો આધ્યાત્મિક સિદ્ધાંત છે. એટલે અને વ્યવસ્થા. તો પછી શ્વાપદ અને 666 આમાં ક્યાંથી આવ્યા? પ્રકટીકરણમાં શ્વાપદ શું કરવાનો પ્રયાસ કરે છે? સમય અને કાયદા બદલવાનો. આનો અર્થ છે કે તે ભગવાન દ્વારા સ્થાપિત કુદરતી અને આધ્યાત્મિક વ્યવસ્થાને ભંગ કરવાનો પ્રયાસ કરે છે. તે અંધાધૂંધી અને અશાંતિ ફેલાવવા માંગે છે. તે એક એવી સિસ્ટમ બનાવે છે જ્યાં કોઈ વિશ્રામ નથી, માત્ર સતત કામ, ભય અને નિયંત્રણ છે. બરાબર. શ્વાપદની છાપ લેવી એ સિસ્ટમનો ભાગ બનવા બરાબર છે, જે ભગવાન દ્વારા વચનબદ્ધ સાચા વિશ્રામનો સંપૂર્ણ ઇનકાર છે. આને આ રીતે વિચારી શકાય. સાબ્બાત એ ભગવાન દ્વારા બનાવેલી એક પરફેક્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં વિશ્વાસ મૂકવા જેવું છે. હા, કહી શકાય. અને જ્યારે શ્વાપદ સમય અને કાયદા બદલવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે એ સિસ્ટમમાં વાયરસ નાખવા જેવું છે. જ્યાં સુધી એ વાયરસ દૂર ન થાય ત્યાં સુધી સિસ્ટમ ક્યારેય સાચી શાંતિ કે વિશ્રામ અનુભવી શકે નહીં. શું હું બરાબર સમજી? તમે એકદમ સચોટ રીતે સમજાવ્યું. આનાથી વધુ સારી રીતે ન સમજાવી શકાય. અને આ જ વિચાર આપણને ઉત્પત્તિની વાર્તાના અંતિમ પરિણામ સાથે જોડે છે. જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે તેમને જીવનના વૃક્ષથી દૂર કેમ કરવામાં આવ્યા? સ્રોતો એવો તર્ક રજૂ કરે છે કે જો કોઈ પાપી વ્યક્તિને તેના પાપોનો ન્યાય થયા વિના અનંત જીવન મળી જાય તો શું થાય? તો દુનિયામાં અન્યાય અને દુષ્ટતા કાયમ માટે સ્થાપિત થઈ જાય. કોઈ અંત જ ના આવે, કોઈ શાંતિ કે વિશ્રામ શક્ય જ ન બને. બરાબર. સૃષ્ટિમાં કાયમી અંધાધૂંધી ફેલાઈ જાય. અને એટલા માટે જ સાચો વિશ્રામ, સાચો સબ્બાત ન્યાય વિના શક્ય નથી. આ જ કારણે પ્રકટીકરણ ભારપૂર્વક કહે છે કે બેબિલોનનો નાશ નિશ્ચિત છે. બેબિલોન એટલે? એ ગેરંટી છે કે અન્યાયનો અંત આવશે, ભગવાનનો ન્યાય થશે અને ત્યારે જ સાચો શાશ્વત વિશ્રામ સ્થાપિત થશે. જ્યાં સુધી અનિષ્ટનો પરાજય ન થાય ત્યાં સુધી સાચો વિશ્રામ શક્ય નથી. વાહ, આ તો આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે. તો આપણે જોયું કે આ પહેલી 4 આજ્ઞાઓ માત્ર આ કરો, આ ન કરોની યાદી નથી. બિલકુલ નથી. તે તો જીવનના સૌથી મોટા સંઘર્ષોનું હૃદય છે. આપણે કોની ઉપાસના કરીશું? સાચી સત્તા ક્યાંથી આવે છે? આપણો અહંકાર આપણને ક્યાં લઈ જઈ શકે છે? અને સાચી શાંતિ અને વિશ્રામ કેવી રીતે મળે? આ જોડાણો ખરેખર બાઇબલના જુદા જુદા ભાગોને એક અતૂટ દોરાથી બાંધી દે છે. હા, તે આપણને બતાવે છે કે માનવતાનો મૂળભૂત સંઘર્ષ હજારો વર્ષોથી બદલાયો નથી. ટેકનોલોજી બદલાઈ ગઈ છે, સમાજ બદલાયો છે, પણ લાલચના મૂળભૂત સ્વરૂપો, શરીરની લાલસા, આંખોની લાલસા અને જીવનની બડાઈ આજે પણ એટલા જ પ્રસ્તુત છે જેટલા તે સમયે હતા. પ્રશ્નો હજુ પણ એ જ છે. આ આખી ચર્ચા પછી એક અંતિમ વિચારવા જેવો પ્રશ્ન મનમાં આવે છે. આ બધું જાણ્યા પછી હવે આગળ શું? આ વિશ્લેષણ આપણને એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પર લાવીને છોડી દે છે. જો લાલચ અને પરીક્ષણના આ 3 મૂળભૂત દાખલાઓ આટલા સુસંગત અને સાર્વત્રિક છે અને બાઇબલની આટલી બધી મુખ્ય વાર્તાઓના કેન્દ્રમાં છે, તો પછી તે આજના આધુનિક જીવનના પડકારો, નિર્ણયો અને સંઘર્ષોને સમજવામાં કઈ રીતે માર્ગદર્શન આપી શકે છે? આપણા અંગત, વ્યાવસાયિક અને સામાજિક જીવનમાં આ શરીરની લાલસા, આંખોની લાલસા અને જીવનની બળાઈ કયા સ્વરૂપે દેખાય છે? આ એક એવો વિચાર છે જે સાંભળનારને આ ચર્ચાને માત્ર એક બૌદ્ધિક કવાયત તરીકે નહીં પણ પોતાના જીવનમાં લાગુ કરવા માટે પ્રેરણા આપી શકે છે.